વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજી વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. ગઈકાલે પણ મેં કેટલીક વ્યાખ્યાઓ ઉદાહરણીને તમને સ્પષ્ટ સમજૂતી આપી હતી. આ વ્યાખ્યાઓમાં થોડી સૂક્ષ્મ ભેદ જ છે, બાકી બધી વ્યાખ્યાઓ લગભગ સમાન છે. તો સર્જન એન્થાલ્પી, સર્જન કરવું એટલે બનાવટ, રચના, ફોર્મેશન, ટુ ફોર્મ એટલે બનાવટ, સર્જન એટલે એક સંજ્ઞા વાપરવામાં આવે છે. ફોર્મેશન માટે એક સંજ્ઞા. પ્રમાણિત શબ્દ છે એટલે માથે આ ચિહ્ન કરવામાં આવે છે, એટલે લગભગ એન્થાલ્પીના મૂલ્યો પ્રમાણિત જ હોય છે, એટલે એચની ઉપર આ પ્રકારની નિશાની કરવાની પ્રથા છે. જો આવી નિશાની હોય તે પ્રમાણિત નથી એવો અર્થ થયો, પરંતુ એની ઉપર આ નિશાની કરવામાં આવે તે પ્રમાણિત એન્થાલ્પી જ કહેવામાં. અને એન્થાલ્પી ફેરફાર વિવિધ પ્રકારે હોઈ શકે. તો અહીંયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે સર્જન કરવાનું, બનાવવાનું, પદાર્થ બનાવવાનું. પણ કેટલો જથ્થો બનાવવાનો? તો 1 મોલ પદાર્થ બનાવવાનો. પણ તેના તત્વોની સ્થાયી અવસ્થા શુદ્ધ અવસ્થામાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. સર્જન કરવાનું છે કેટલા જથ્થાનું? તો 1 મોલ પદાર્થનું સર્જન કરવાનું છે. 1 મોલ પદાર્થની રચના કરવાની છે. પણ શેમાંથી? તો એ પદાર્થમાં રહેલા તત્વોની સ્થાયી શુદ્ધ અવસ્થામાંથી, એ પદાર્થમાં રહેલા તત્વોમાંથી, પણ એ પણ એના શુદ્ધ અવસ્થામાં હોવા જોઈએ. ઉદાહરણ તરીકે આપ્યું છે મિત્રો વિદ્યાર્થીઓ, CO2 નું સર્જન 2 પ્રકારે કરી શકાય. કાર્બન ગ્રેફાઇટ સોલિડ અવસ્થા છે, ઓક્સિજન વાયુ, એ બંને વચ્ચેની પ્રક્રિયાથી પણ CO2 બને. અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પણ કાર્બન ડાયોક્સાઇડ બને. આ બેમાંથી કઈ પ્રક્રિયા સર્જન એન્થાલ્પી કહેવાય? CO2 નું સર્જન આ પ્રક્રિયાથી પણ થયું, CO2 નું સર્જન આ પ્રક્રિયાથી પણ થયું. પરંતુ પહેલી પ્રક્રિયા વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. શા માટે? તો CO2 માં રહેલા તત્વો કયા? તો કે કાર્બન અને ઓક્સિજન. તો કાર્બન અને કાર્બનનું પ્રમાણિત તત્વ છે, પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ સોલિડ અવસ્થામાં, અને ઓક્સિજનનું પણ પ્રમાણિત સ્વરૂપ છે ગેસ. માટે આ CO2 તેમાં રહેલા કાર્બન તત્વોની પ્રમાણિત અવસ્થા અને ઓક્સિજનની પ્રમાણિત અવસ્થામાંથી બન્યું. માટે આ જે એન્થાલ્પી ફેરફાર થયો એને આપણે શું કહીશું? પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. એનું મૂલ્ય આપણે માઇનસ લઈશું. શા માટે? તો મિત્રો આ ગ્રેફાઇટનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ, જેને આપણે દહન પ્રક્રિયા તરીકે પણ ઓળખવા. દહન પ્રક્રિયા, અને દહન પ્રક્રિયા છે એ વખતે થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H અને આપણે C તરીકે ઓળખીએ છીએ. પરંતુ મિત્રો જો પ્રમાણિત દહન પ્રક્રિયા કહીશું, પ્રમાણિત દહન પ્રક્રિયા, તો અહીંયા માથે શૂન્ય અથવા તો ચિહ્ન મૂકવું પડે. હવે આ પ્રક્રિયા છે CO2 નું સર્જન કરે છે, પરંતુ પ્રમાણિત તત્વમાંથી બનતું નથી. કાર્બનનું પ્રમાણિત તત્વ ગ્રેફાઇટમાંથી બનતું નથી, સંયોજનમાંથી બને છે. અને સંયોજનમાંથી CO2 બને એટલે અને સર્જન એન્થાલ્પી તરીકે ઓળખી શકાય નહીં. તો પછી એને કઈ એન્થાલ્પી ફેરફાર કહેવાય? તો મિત્રો એને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું. આ બધા પ્રમાણિત અવસ્થા છે એટલે પ્રમાણિત એન્થાલ્પી તરીકે લેવામાં. બીજું ઉદાહરણ પણ મિત્રો અહીંયા મેં લખ્યું છે. બીજું ઉદાહરણ કે H2SO4 નું સર્જન 2 પ્રકારે થાય. SO3 વાયુ એને પાણીમાં ઓગાળો તો પણ H2SO4 બને. બીજી પદ્ધતિ છે કે સલ્ફર નું પ્રમાણિત સ્વરૂપ છે રોમ્બિક, એ સોલિડ છે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી પણ સલ્ફ્યુરિક એસિડ બને.
એ વખતે પણ એન્થાલ્પી ફેરફાર થાય. પ્રમાણિત અવસ્થા છે એટલે આપણે 0 લખીશું. H2SO4 નું સર્જન થયું. એના તત્વો કયા? તો એના તત્વો હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. અહીંયા H2SO4 નું સર્જન થયું, તત્વોમાંથી થતું નથી, સંયોજનમાંથી થયું. બે કરતા વધારે પદાર્થ તત્વોના બનેલા પદાર્થ અને સંયોજન કહીશું. આમ સંયોજનમાંથી H2SO4 બન્યું એટલે એ વખતે તેની એન્થાલ્પીના ફેરફારને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહી શકાય નહીં. એને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહી શકાય. અહીંયા જુઓ, સલ્ફ્યુરિક એસિડનું સર્જન કર્યું છે. તેના મૂળભૂત તત્વો હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો હાઇડ્રોજન તાત્વિક સ્વરૂપમાં છે, ઓક્સિજન પણ તત્વ સ્વરૂપમાં છે, સલ્ફર પણ તત્વ સ્વરૂપમાં છે. તે વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો એને આપણે સર્જન એન્થાલ્પી ફેરફાર તરીકે આપણે ઓળખી શકીએ. આમ મિત્રો, કોઈ પણ સંયોજન વિવિધ પદ્ધતિથી બનાવી શકાય, પણ એ સંયોજનના મૂળ તત્વો ધ્યાનમાં લેવામાં આવે અને મૂળ તત્વોથી એ સર્જન થાય તો એ વખતના એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાક્ય લઈએ. દહન એન્થાલ્પી કોને કહીશું? તો એક મોલ પદાર્થનું પ્રમાણિત સ્થિતિ એટલે નિશ્ચિત તાપમાન અને 1 બાર દબાણ અને કહીશું પ્રમાણિત સ્થિતિ સંપૂર્ણ દહન કરવામાં આવે. એન્થાલ્પીમાં થતો ફેરફાર એને આપણે દહન પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખીશું. તો પ્રમાણિત દહન પ્રક્રિયા એટલે શું? તો કોઈ પણ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને આપણે દહન પ્રક્રિયા તરીકે મિત્રો ઓળખીએ. આમ આ કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે એને આપણે દહન પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો દહન પ્રક્રિયા એટલે તત્વની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા. આ યાદ રાખો. દહન પ્રક્રિયા એટલે પદાર્થ કે તત્વો કે પછી સંયોજન ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એને આપણે દહન પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો આ બંને દહન પ્રક્રિયા કહી શકાય. એ વખતે એન્થાલ્પીમાં થતા ફેરફારને દહન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર. તો પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર તો મિત્રો આ સંજ્ઞા વડે દર્શાવીશું. તો આને આ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. અહીંયા દહન પ્રક્રિયા છે એટલે આ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. આ દહન પ્રક્રિયા છે એટલે એને આ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. આનું મૂલ્ય પણ માઈનસ જ આવશે. કેમ મિત્રો? તો કે દહન પ્રક્રિયા એ હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હંમેશા ઉષ્મા ઉદ્ભવે છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H માઈનસ મૂલ્ય. આમ એન્થાલ્પી ફેરફાર ગમે તે હોય, પછી સર્જન એન્થાલ્પી હોય કે પરમાણ્વીકરણ એન્થાલ્પી હોય કે પછી દહન એન્થાલ્પી હોય, તો એનું મૂલ્ય માઈનસ આવશે મિત્રો. એટલે વિદ્યાર્થીઓ બરાબર સમજી લેજો. દહન પ્રક્રિયા એટલે તત્વ, પદાર્થ કે કોઈ પણ સંયોજનની O2 સાથેની પ્રક્રિયાને દહન પ્રક્રિયા તરીકે ઓળખવામાં. દાખલા તરીકે લઈએ મિથેન. મિથેનની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. આ પણ ગેસ છે, આ પણ. યાદ રાખો, કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડને પાણી જ બને. આ કાર્બનિક પદાર્થ છે, એનું દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ પાણી બને. આ પણ ગેસ લઈશું.
એનું પ્રમાણિત લિક્વિડ લઈશું, 4 હાઇડ્રોજન છે, સંતુલન કરવા માટે 2 મૂકીશું, 2 ઓક્સિજન 2 એટલે સંતુલન થઈ જશે. એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો એને આ સંજ્ઞા વડે દર્શાવીશું. આનું દહન કરો એટલે ઉષ્મા છૂટી પડે એટલે માઇનસ વેલ્યુ થશે, એટલે એને દહન પ્રક્રિયા કહી શકાય, પણ સર્જન એન્થાલ્પી કહી શકાય નહીં. બંને વચ્ચે આટલો ડિફરન્સ સૂક્ષ્મ ભેદ છે, એની મેં અહીંયા ચર્ચા કરી. હવે પરમાણ્વીકરણ એન્થાલ્પી એટલે શું? પરમાણ્વીકરણ એન્થાલ્પી, દહન એન્થાલ્પી એટલે પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. નામમાં જ ખબર પડી જાય, દહન કરવું એટલે તત્વનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એનું દહન કરવું. જ્યારે પરમાણ્વીકરણ એન્થાલ્પી ઉપરથી ખબર પડી જાય, પરમાણુમાં રૂપાંતર કરવાનું. 1 મોલ બંધ તોડવા માટે, દાખલા તરીકે A2 એ પોતે તત્વ છે ગેસ સ્વરૂપમાં, એમાં 2 પરમાણુ એ વચ્ચે સહસંયોજક બંધ છે. આ બંધને તોડવામાં આવે અને તેના પરમાણુઓ વાયુરૂપ કલામાં રૂપાંતર થાય. અહીંયા 2 છે એટલે અહીંયા 2 કરીશું. તો તેના વાયુરૂપ કલામાં રૂપાંતર કરવા માટેની એન્થાલ્પીને પરમાણ્વીય એન્થાલ્પી કહેવાય. આમ પદાર્થમાં રહેલા 1 મોલ બંધને તોડીને તેમાંથી પરમાણુ મુક્ત કરવા માટે જે ઉષ્મા આપવી પડે, એન્થાલ્પી ફેરફાર થાય, તેને પરમાણ્વીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. અને એન્થાલ્પી ફેરફાર એટલે H, પરમાણ્વીકરણ એટલે એટમ એટલે પરમાણુ, અને એની સંજ્ઞા છે E. પ્રમાણિત સ્થિતિ હોય એટલે ઉપર મૂકવામાં આવે છે. મિત્રો, અહીંયા બંધ તોડવા માટે ઊર્જા આપવી પડે છે, અને ઊર્જા આપવી પડે છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. અને મેં હમણાં જ સમજાયું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે મૂલ્ય કેવું થશે? માઇનસ. પછી ગમે તે હોઈ શકે. દાખલા તરીકે H2 માંથી H2 માં 2 હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે. આ બંધ તોડવા માટે ઊર્જા આપવી પડે અને એમાંથી હાઇડ્રોજન મુક્ત થાય, એટલે 2 હાઇડ્રોજન મુક્ત થયું. આમ સંયોજનમાંથી પરમાણુ છૂટા પડ્યા. 1 મોલ બંધ તોડવા માટે આપણે ઉષ્મા આપવી પડી, એટલે અને હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીશું. અને મિત્રો, એ પણ મૂલ્ય કેવું હશે? માઇનસ. મૂલ્ય સાથે કોઈ સંબંધ નથી મિત્રો. ચોપડીમાં એના મૂલ્યો આપી દે, પરીક્ષામાં, જાહેર પરીક્ષાઓમાં, MCQમાં પણ એના મૂલ્યો આપી દે મિત્રો, તો આપણે એ મૂલ્ય સાથે સંબંધ નથી. જે પરીક્ષામાં મૂલ્ય આપ્યા હોય સ્વીકારીને દાખલો ગણવાનો. પરંતુ યાદ રાખો, એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આટલી વસ્તુ બરાબર સમજી લેજો. હવે CH4 લઈએ. CH4, તો CH4 માંથી કાર્બન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ મુક્ત કરવા છે. તેના પરમાણુને વાયુરૂપ કલામાં છૂટા પાડવામાં આવે છે. આ પણ ગેસ, આ પણ ગેસ. કેટલા હાઇડ્રોજન થયા? 4. એ વખતે જે ઊર્જા છૂટી પડી એને પરમાણ્વીય એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીંયા ધ્યાન આપો, અહીંયા તો એક જ બંધ હતો, અહીંયા પણ એક જ બંધ હતો. મિથેનનું તમે બંધારણ શીખો તો મિથેનમાં કેટલા CH બંધ છે? તો મિત્રો, એમાં 4 CH બંધ છે. 4 CH બંધ, આ 1 બંધ, આ 2 બંધ, 3 બંધ અને 4, તો 4 CH બંધ છે. તેથી આમાં જે એન્થાલ્પી છૂટી પડી એ 4 CH બંધ તોડવા માટેની એન્થાલ્પી છૂટી પડી. વ્યાખ્યા અનુસાર 1 મોલ બંધ તોડવા માટે, તેથી આપણને 1 મોલ બંધ તોડવા માટેની જે એન્થાલ્પી ફેરફાર છે એની જે મૂલ્ય આવ્યું એને આપણે 4 વડે ભાગી નાખો ત્યારે CH બંધની પરમાણ્વીય એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. એટલે આ MCQ માં ધ્યાન રાખજો. તમને એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું હોય તો C
તો પરમાણુ એન્થાલ્પી કેટલી, તો એ મૂલ્યને તમારે 4 વડે ભાગી નાખો એટલે પરમાણુ એન્થાલ્પી આપણને પ્રાપ્ત થાય. એક પ્રકારના એમસીક્યુ છે, પરંતુ અહીં આપણે મૂલ્યો આપેલા નથી, સમજૂતી જ મેળવવાની છે. હવે NH3 લઈએ. NH3 ગેસ 1 મોલ છે પદાર્થ. એને તોડીને પરમાણુમાં રૂપાંતર કરીશું એટલે નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર કરીશું. કેટલા છે? 3. એ વખતે એન્થાલ્પી ફેરફાર થશે, પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખીશું. અને પણ પ્રક્રિયા એન્થાલ્પી કહી શકાય, અને પણ પ્રક્રિયા એન્થાલ્પી કહી શકાય. તો પછી અને પરમાણુ એન્થાલ્પી તરીકે લેવું હોય તો આ મૂલ્યને 4 વડે ભાગવા પડે. આટલી વસ્તુ યાદ રાખો. તો NH3 માં બંધારણ તમે જુઓ તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલા, માટે આ રૂપાંતર થાય ત્યારે, પરમાણુમાં રૂપાંતર થાય ત્યારે 3 NH બંધનું ખંડન થાય છે, 3 NH બંધ તૂટે છે. વાસ્તવમાં કેટલા તૂટવા જોઈએ? 1 મોલ બંધ. તેથી પરમાણુ એન્થાલ્પી જો ગણવી હોય તો પરમાણુ એન્થાલ્પી, તો અહીંયા જે મૂલ્ય આવે -x, તો અહીંયા જે મૂલ્ય આવ્યું એ મૂલ્યને કેટલા વડે ભાગીશું? તો મિત્રો 3 વડે ભાગવા પડે તો આપણી પરમાણુ એન્થાલ્પી પ્રાપ્ત થાય. આમ આપણે પરમાણુ એન્થાલ્પી એ પદાર્થના બંધારણ ઉપર આધાર રાખશે. એક જ હોય તો સીધી પરમાણુ એન્થાલ્પી કહી શકાય, પરંતુ જો એમાં 4 બંધ હોય તો એન્થાલ્પી ફેરફારને 4 વડે ભાગવાનું. જો 3 બંધ હોય તો આપણે એન્થાલ્પીને કેટલા વડે ભાગવા પડે? તો 3 વડે આપણે ભાગવા પડે. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, અગત્યના MCQ છે એમ પણ કહી શકાય. હવે ઇથેન લઈએ C2H6, એમાંથી 2 કાર્બન ગેસ સ્વરૂપમાં, 6 હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં રૂપાંતર કરીએ. એન્થાલ્પી ફેરફાર ધારો કે -y છે અને ઉષ્માક્ષેપક છે એટલે એન્થાલ્પી ફેરફાર માઈનસ લેવલ, પરંતુ એનું બંધારણ તમે ચકાસો. તો કેટલા CH બંધ છે? 1 2 3 4 5 અને 6. તો પછી આ મૂલ્યને આપણે શું કરવું પડે? પરમાણુ એન્થાલ્પી મેળવવું હોય તો એને આપણે 6 વડે ભાગવા પડે, કારણ કે એમાં 6 CH બંધ તોડવા માટેની ઉર્જા છે. તો 1 CH બંધ તોડવા માટેની ઉર્જા ગણવા માટે આપણે 6 વડે ભાગવા પડે. બરાબર ધ્યાનમાં રાખજો.